नमस्कार विद्यार्थी मित्रों, अंजार एज्युकेशन सोसायटी संचालित शिल्पा अन्य विद्या मंदिर में आप सभी हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 7 ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં પ્રકરણ નંબર 5 એસિડ બેઝ અને ક્ષાર એના વિશે અભ્યાસ કરશું। અગાઉ આપણે 4 પ્રકરણ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ। આ એક નવું પ્રકરણ એસિડ બેઝ અને ક્ષાર છે। આ પ્રકરણ આમ તો રસાયણ વિજ્ઞાનનું છે। વિજ્ઞાનના 3 ભાગ હોય છે એ મેં તમને જ્યારે સૌપ્રથમ પહેલો વિડિયો આવ્યો તો એની અંદર જ મેં તમને જાણકારી આપી દીધી। અહીંયા તમારે માત્ર એસિડ અને બેઝ અને ક્ષાર કોને કહેવાય, એસિડ કેવા હોય, બેઝ કેવા હોય, એના ગુણધર્મો કેવા હોય એના વિશે અભ્યાસ કરવાનો છે। પણ વિસ્તૃત અભ્યાસ તમારે આગળ ધોરણ 9 અને 10 ની અંદર કરવાનો છે। એની કેમિકલ પ્રક્રિયાઓ આ તે એના વિશે વધુ અભ્યાસ એ તમે આગળ ધોરણ 9 અને 10 ની અંદર કરશો। તો આપણે જોઈએ કે આપણા રોજિંદા જીવન દરમિયાન આપણે લીંબુ, આંબલી, મીઠું, ખાંડ, વિનેગર વગેરેનો ઉપયોગ આપણે કરતા આવે છે। તો શું એ બધા પદાર્થોનો સ્વાદ એક સરખો હોય છે? તમે કહેશો ના, અલગ અલગ હોય છે। કોઈ ખાટો હોય, કોઈ ગળ્યો હોય, કોઈ ખારો હોય, બરાબર? બધાના સ્વાદ અલગ અલગ હોય છે। તો તમારે અહીંયા પુસ્તકની અંદર પેજ નંબર 49 પર પુસ્તક 5.1 આપેલું છે। એની અંદર અલગ અલગ પદાર્થો આપેલા છે। લીંબુનો રસ છે, સંતરાનો રસ છે, વિનેગર છે, દહીં છે, આંબલી છે, સાકર છે, મીઠું છે, આંબળા છે, ખાવાના સોડા છે, દ્રાક્ષ છે અને કાચી કેરી છે। તમારે એનો સ્વાદ કેવો હોય, ખાટો હોય તો ખાટો, તુરો હોય તો તુરો, અને એ બંને સિવાયનો હોય તો એ સિવાયનો, એના વિશે તમારે લખાણ લખવાનું છે કોષ્ટકની અંદર। માની લઈએ કે આમાંથી તમે કોઈ પદાર્થનો સ્વાદ ન ચાખ્યો હોય, એને ચાખી તમારે કોષ્ટકમાં નોંધ કરવી હોય તો તમે કરી શકો છો। પણ એક સાવચેતી એટલી રાખવાની છે મિત્રો કે આપણે કોઈ પણ પદાર્થને ચાખવા માટે કહેવામાં ન આવે ત્યાં સુધી એ પદાર્થને સ્પર્શ કે ચાખવો નહીં। કારણ કે ઘણી વખતે આપણને ખબર ન હોય કે આ પદાર્થ કેવો હશે। એસિડ મુખ્યત્વે આપણને આપણી ચામડી બાળી શકે એ પણ પ્રકારનો એસિડ આવતા હોય છે। એટલે તમને જ્યાં સુધી કહેવામાં આવે કે આ પદાર્થને ચાખો અથવા સ્પર્શ ન કરો ત્યાં સુધી તમારે એને સ્પર્શ કરવાનો નથી। તો તમે આ બધા પદાર્થો વિશે એના સ્વાદ વિશે માહિતી મેળવી હશે। તો એમાંથી તમને કેટલાક પદાર્થોનો સ્વાદ ખાટો હશે, કેટલાકનો તુરો હશે, અથવા કેટલાકનો મીઠું હશે, અથવા કેટલાકનો ખારો હશે। હવે તમને એમ થશે કે આ તુરો એટલે શું છે? તો આપણે આગળ આવે છે। તો પહેલો ટોપિક છે એસિડ અને બેઝ। આપણે પ્રાઇમરી રીતે કેવી રીતે જાણી શકીએ કે આ પદાર્થ એસિડ છે કે બેઝ છે? ઘણી વખત તમે એને ચાખો ને તો પણ તમને ખબર પડી જાય, અથવા એનો સ્પર્શ કરો તો પણ તમને ખબર પડી જતી હોય છે કે આ પદાર્થ એ એસિડ છે કે બેઝ છે। દાખલા કે દહીં, લીંબુનો રસ, વિનેગર, નારંગીનો સ્વાદ એ મોટા ભાગે ખાટો હોય છે। એ ખટાશ એ એની અંદર રહેલા એસિડના લીધે હોય છે। અને
આ પદાર્થનો એ ખટાશ છે એ પદાર્થનો રાસાયણિક ગુણધર્મ છે. એની અંદર એસિડ કોઈ મનુષ્ય નથી દાખલ થતું, કુદરતી રીતે એસિડ અંદર આવ્યું છે. અને એસિડ શબ્દની ઉત્પત્તિ એ લેટિન શબ્દ એશિયન લેટિન શબ્દ ઉપરથી એશિયા શબ્દ ઉપરથી એસિડ શબ્દની ઉત્પત્તિ થયેલી છે. જેનો અર્થ આપણે એસિડ એનો અર્થ આપણે એવું પણ કહી શકીએ એસિડ એટલે કે ખટાશ. આપણા માઇન્ડની અંદર એક જ વસ્તુ આવે એસિડ એટલે કે આપણે ખટાશ, આ ખાટું છે એવું આપણે બોલતા હોઈએ છીએ. ખાટું એટલે આપણા મનની અંદર આવી જાય કે ભાઈ જે તે પદાર્થ એસિડિક છે. અને આ પદાર્થોમાં રહેલો એસિડ એ મુખ્યત્વે કુદરતી રીતે આવેલો હોય છે. મેં તમને આગળ પણ કહ્યું કે કોઈ મનુષ્ય અંદર એસિડ એડ કરવા નથી જતો. લીંબુ છે, લીંબુની અંદર ખટાશ એનો કુદરતી ગુણધર્મ છે. આપણે એની અંદર કોઈ પણ પ્રક્રિયા એડ કરી શકતા નથી. કયા પદાર્થમાં? હા, એ પણ છે. દરેક પદાર્થની અંદર અલગ અલગ એસિડ છે, સેમ એસિડ નથી હોતો. કયા એસિડ છે એ પાછા આપણે જોઈએ છીએ. આ તો વાત થઈ એસિડ પદાર્થ. તો બેઝ ખાવાનો સ્વાદ, એનો સ્વાદ તમે ચાખ્યો હોય તો તમને ખબર હશે કેવું હોય છે? તુરો હોય છે. આગળ વાત કરી તુરો એટલે શું? એ ક્યારે સાબુનું દ્રાવણ હોય, આપણે સ્નાન કરતા હોઈએ અને એના મારફતે આપણા મોઢાની અંદર જાય અને આપણને જે સ્વાદ આવે છે એ તુરો સ્વાદ. સાબુવાળું ફીણ આપણા મોઢાની અંદર ગયું હોય તો અથવા ચાખી હોય તો એ તુરો સ્વાદ. તો જો તમે એના દ્રાવણને હાથમાં લઈ લો અને એને આમ મસળશો તો તમને ચિકાસ જેવું લાગશે. હાથની અંદર ચિકાસ થઈ ગયું એવું. એટલે એને સ્પર્શ કરવાથી પણ આપણે ખબર પડી જાય કે આ પદાર્થ એ બેઝ છે. અને આપણે કોઈ પણ પદાર્થને જીભ વડે ચાખી શકતા ન હોઈએ તો આપણે એની પ્રકૃતિ કેવી રીતે શોધી શકીએ? આપણે જીભ વડે ચાખી નથી શકતા કે આપણે એને સ્પર્શ કરી શકીએ ઇન્દ્રિયસ્પાથી, પણ જીભ વડે ચાખાય કે આ બહુ તેજ હશે કે મંદ હશે એવું આપણે કરી શકતા નથી. તો એની પ્રકૃતિ કેવી રીતે આપણે શોધી શકીએ કે ભાઈ આ એસિડ છે કે બેઝ છે? તો કોઈ પણ પદાર્થ એસિડ છે કે બેઝ છે એનું પરીક્ષણ કરવા માટે ખાસ પ્રકારના પદાર્થોનો ઉપયોગ થાય છે. એ પદાર્થોને સૂચક કહેવામાં આવે છે. યાદ રાખો, સૂચક. આપણે અહીંયા સૂચક તરીકે લિટમસ પત્રનો ઉપયોગ કરીએ છીએ. જાસૂદી પાંદડીઓનો પણ ઉપયોગ થાય છે. બરાબર છે. ઘણા 3 થી 4 સૂચકો કુદરતી રીતે સૂચકો મળી આવે છે. પણ આપણે અહીંયા લેબોરેટરીની અંદર મુખ્યત્વે લાલ લિટમસ પત્ર અને ભૂરું લિટમસ પત્ર એ બે પત્રોનો ઉપયોગ કરીએ છીએ. તમને આગળ પુસ્તકની અંદર આવશે ત્યારે હું તમને બતાવીશ કે અહીંયા આ બે પ્રકારના સૂચકો આપણે અહીંયા યુઝ કરીએ છીએ. તો જ્યારે સૂચકને એસિડિક કે બેઝ પદાર્થના દ્રાવણની અંદર નાખવામાં આવે ત્યારે એનો રંગ બદલાઈ જતો હોય છે. હળદરપત્ર, લિટમસ પત્ર, જાસૂદની પાંદડીઓ એ વગેરે કુદરતી સૂચકો છે. એના પછી આપણે જોઈએ કે મેં તમને કહ્યું એમ કે અલગ અલગ પદાર્થની અંદર અલગ અલગ એસિડ રહેલો હોય છે. જે તમને તમારા પુસ્તકની અંદર પેજ નંબર 50 ઉપર આખું કોષ્ટક આપ્યું છે. મિત્રો એ ખાસ યાદ રાખજો અને તૈયાર કરજો, કેમ કે પરીક્ષાની અંદર એમાંથી ગમે તે એક પ્રશ્ન તો લગભગ પૂછાતો જ હોય છે કે પાલકની ભાજીમાં કયો એસિડ હોય છે? તો ઓક્ઝેલિક. દહીંમાં લેક્ટિક એસિડ. બરાબર. આવા પ્રમાણે આપેલા છે કે વિનેગરની અંદર એસિટિક એસિડ, કીડીના ડંખમાં ફોર્મિક એસિડ. આપણને કીડી ડંખ મારે ને ત્યારે આપણને ત્યાં ખંજવાળ થતી હોય છે અથવા ત્યાં સોજો આવી જતો હોય છે, તો એ કીડીના ડંખ મારફતે પણ આપણા શરીરની અંદર એસિડ જાય છે, એ ફોર્મિક એસિડ છે. પછી નારંગી ખાટા ફળોની અંદર સાઇટ્રિક એસિડ, દહીંમાં લેક્ટિક એસિડની વાત કરી, ભાજીમાં પાલકની ભાજીની અંદર ઓક્ઝેલિક એસિડ, આમળાની અંદર એસ્કોબિક એસિડ અને આંબલી દ્રાક્ષ તથા કાચી કેરીમાં
ટાર્ટરિક એસિડ હોય છે. આ બધા અલગ અલગ પદાર્થોની અંદર અલગ અલગ એસિડ હોય છે. એમ બેઝ પણ અલગ અલગ હોઈ શકે છે. દાખલા તરીકે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ શાની અંદર જોવા મળે? તો ચૂનાના પાણી, ચૂનાનું મિત્ર પાણી હોય એની અંદર આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જોવા મળતો હોય છે. પછી કાચ સાફ કરવો હોય, કાચ સાફ કરવાનું પ્રવાહી જે આવતું હોય છે, આપણે પ્રવાહી નાખીએ અને આમ કપડું ફેરવી નાખીએ તો કાચ ચકચકાટ થઈ જતો હોય છે. તો એની અંદર એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, તો આવા અલગ અલગ પદાર્થોની અંદર અલગ અલગ એસિડ અને બેઝ જોવા મળતા હોય છે. તો એના પછીનો ટોપિક છે કે આપણી આસપાસના કુદરતી સૂચકો. જેમ આપણે આગળ વાત કરી ગયા, મુખ્યત્વે 3 કુદરતી સૂચકો છે: લિટમસ પત્ર, જાસૂદની પાંદડીઓ અને હળદર પત્ર. 3. તો પહેલા વાત કરીએ કે લિટમસ એક પ્રાકૃતિક રંજક છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતું કોઈ સૂચક હોય તો એ લિટમસ છે. એને લાઇકેન નામની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, લિટમસ કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે? લાઇકેન નામની વનસ્પતિમાંથી. અને નિષેધિત પાણીની અંદર એનો રંગ એ જાંબુડિયો થઈ જાય છે. હવે નિષેધિત પાણી, તમે લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓને ખ્યાલ હશે, નિષેધિત પાણી એટલે શું? જંતુ રહિત પાણી, પ્યોર વોટર, પ્યોર પાણી હોય એને નિષેધિત પાણી કહેવાય. એની અંદર કોઈ પણ પ્રકારના જીવાણુ અંદર હોય નહીં. તમે જુઓ કોઈ મેડિકલમાંથી અથવા દવાખાનામાંથી તમે દવા લઈ બહાર નીકળો તો એની અંદર એક પાણીની નાની બોટલ આવતી હોય છે. એને તમે તોડીને એને એ પાણીને સ્પર્શ કર્યા વગર ડાયરેક્ટ તમારે એ દવાની અંદર મિક્સ કરવાનું આવતું હોય છે. તો એ પાણી પછી નિષેધિત પાણી હોય છે. બધાએ જોયેલું છે અને બધાએ લગભગ એ દવા પીધેલી પણ હશે. અને જ્યારે એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે તે લાલ રંગ ધારણ કરે છે. આ યાદ રાખજો. લિટમસ છે 2 પ્રકારના, લાલ અને ભૂરું. જો તમને અહીંયા હું બતાવું છું કે આ જે તમારું પુસ્તક છે ને, એ પુસ્તકના પેજ નંબર 50 પર આ લાલ રંગનું લિટમસ પત્ર અને આ ભૂરા રંગનું લિટમસ પત્ર, આ 2 લિટમસ પત્રો આપણે અહીંયા લેબની અંદર પણ અવેલેબલ છે. જ્યારે તમે આવશો ત્યારે તમને આખા લિટમસ પત્ર વડે અલગ અલગ એસિડ કે બેઝ લઈશું ને એની અંદર તમને ડૂબોડાવશો કે ભાઈ આની અંદર આ પત્ર ડૂબોડતું, તો એ તમે ડૂબોડશો તો એની અંદર તમને અલગ અલગ રંગ, હા આનો રંગ બદલાઈ ગયો, આ પત્રનો રંગ બદલાઈ ગયો, તો એવું તમને જોવા મળશે. અને જ્યારે એને બેઝિક દ્રાવણની અંદર જ્યારે આ લિટમસ પત્રને નાખવામાં આવે છે ત્યારે તે ભૂરો રંગ ધારણ કરતો હોય છે. તો સામાન્ય લિટમસ પત્ર ભૂરા અને લાલ રંગના મળે છે. મેં તમને અહીંયા બતાવ્યા કે 2 પ્રકારના લિટમસ પત્ર હોય, ભૂરું અને લાલ. હવે તમારે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે પુસ્તકની અંદર. એ પ્રવૃત્તિ તમે તમારા ઘરે અથવા લેબોરેટરી અંદર કરી શકો છો. મેં તમને કહ્યું એમ કે જ્યાં સુધી તમને ખબર ના હોય કે આ દ્રાવણ શાનું છે ત્યાં સુધી તમારે એને સ્પર્શ કરવાનો નથી. આગળ મેં તમને સાવચેતી આપી દીધેલી છે, પણ તમને ખબર હોય ત્યાં સુધી તમે કરી શકો. દાખલા તરીકે તમારા ઘરે નળનું પાણી આવતું હોય, ડિટર્જન્ટનું દ્રાવણ હોય કે લીંબુનો રસ હોય, નારંગીનો રસ હોય, વિનેગર હોય, બેકિંગ સોડાનું દ્રાવણ હોય, આવા અલગ અલગ પદાર્થો તમે લઈ શકો છો. અને એ બધાની અંદર તમારે લિટમસ પત્રોને બોળવાના છે, એટલે કે અંદર ડૂબાડવાના છે. તમે ડૂબાડશો તરત જ એનો રંગ બદલી જશે. દાખલા કે આપણે પ્રવૃત્તિ માટે લઈએ કે લીંબુનો રસ. લીંબુનો રસ બધાના ઘરમાં હોય જ છે સામાન્ય. તો લીંબુના રસની અંદર લાલ લિટમસ પત્ર તમારે અંદર ડૂબાડવાનું છે. તમે જેવું લાલ લિટમસ પત્ર અંદર ડૂબાડશો તો એની અંદર કંઈ પણ અસર જોવા મળશે નહીં. એ લાલનું લાલ જ રહેશે. પણ જેવું તમે ભૂરા લિટમસ પત્રને અંદર ડૂબાડશો તો ભૂરું હશે એ શું બની જશે? લાલ બની જશે. જો ભૂરું લિટમસ પત્ર લાલ બને તો સમજી જવાનું કે એ દ્રાવણ એસિડ છે. શું છે? એસિડ છે. પડી ખબર? જ્યારે ભૂરું લિટમસ પત્ર લાલ બની જાય ત્યારે આપેલું દ્રાવણ એ એસિડ છે. એના પછી આપણે જોઈએ કે ભાઈ સાબુનું દ્રાવણ લઈએ.
સાબુના દ્રાવણની અંદર આપણે પહેલા લાલ લિટમસ પત્ર નાખીએ. તો લાલ લિટમસ પત્ર નાખશો તો એ તરત જ ભૂરું બની જશે. અને ભૂરું લિટમસ પત્ર નાખશો તો એના ઉપર કઈ જ અસર થશે નહીં. તો એના પર આપણે ખબર પડી જાય કે ભાઈ સાબુનું દ્રાવણ એ કેવું છે? બેઝિક છે. પડી ગયું મિત્રો? તો આ રીતે તમે કેટલાય પદાર્થોનો ઉપયોગ કરી આપેલું દ્રાવણ એસિડ છે, બેઝ છે, એના વિશેની માહિતી મેળવી શકશો. પણ એક તમને ટ્રીક બતાવી દઉં કે એસિડ હોય ને ભૂલા એ ભૂલા એટલે કે એસિડિક દ્રાવણ એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. આ યાદ રાખજો, ટ્રીક છે. યાદ રાખવા માટે ટ્રીક. એસિડિક દ્રાવણ હોય એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. બરાબર? અને બેઝ હોય બે લાલ બેઝ હોય એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે. આ યાદ રાખજો. ક્યારે કોકું થઈ એસિડ ભૂલા એ ભૂલા એસિડ છે ભૂરાને લાલ. તો બેઝ એ કેવું હતું? લાલને ભૂરું બનાવે છે. પડી ગઈ ખબર? આ યાદ રાખવા માટેની શોર્ટ ટ્રીક છે. એના પછી જોઈએ કે બીજો સૂચક જાસૂદના ફૂલનો ઉપયોગ. ઘણી વખત જાસૂદના ફૂલની પાંદડીઓ જે હોય છે એ પાંદડીઓ વડે પણ આપણે એનો સૂચક તરીકે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. એના માટે તમારે થોડી અહીંયા માહિતી આપેલી છે કે એક પુસ્તક આપ્યું છે, પુસ્તકના પાના નંબર 52 પર કે હળદર પત્રની કસોટી તમારે કરવાની છે અને એના પછી જાસૂદની આપણે કરીએ. તો હળદર પત્રની કસોટી કરવા માટે તમારે એક કોષ્ટકમાં એ હળદરના દ્રાવણ ઉપર કઈ અસર થાય છે કે એની પર શું હોય કે તમારે હળદરનું દ્રાવણ લઈને એમાંથી એને અંદર નાખવાનું. તો હળદરનું દ્રાવણ કેવું બને છે એ તમે જોશો તો એના પર તમને ખબર પડી જશે કે આપેલું દ્રાવણ એ એસિડ છે કે બેઝ છે. દાખલા તરીકે પહેલા જોઈએ કે લીંબુનો રસ. બરાબર? આપણે આગળ જોઈએ કે ભાઈ લિટમસ પત્ર વડે એટલે આપણે ખબર પડી કે ભાઈ લીંબુનો રસ એ એસિડ છે. તો આપણે અત્યારે ભૂલી જઈએ કે આપણને ખબર નથી. પણ હળદર પત્ર વડે આપણે એની ચકાસણી કરવી હોય તો હળદરના દ્રાવણ ઉપર એના 2-4 ટીપા નાખીએ. કઈ અસર થાય છે? તમને અસર નથી થઈ. જો કઈ અસર ના થાય તો એ દ્રાવણ એસિડ છે. પણ માની લઈએ કે મિલ્ક ઓફ મેગ્નેશિયમ એ બેઝ છે, તો આપણે ખાલી ચકાસણી કરવી છે. તો હળદરના દ્રાવણ ઉપર મિલ્ક ઓફ મેગ્નેશિયમના 2-4 ટીપા નાખશું તો એ તરત જ લાલ બની જશે. અને એટલા માટે એ બેઝિક દ્રાવણ કહેવાય છે. બેઝ કહીએ આપણે. બરાબર? અને કંઈ પણ અસર થતી ન હોય તો એ એસિડ અથવા તટસ્થ બંનેમાં હોઈ શકે. તો આના પર તમને એક ખ્યાલ આવ્યો છે કે ઇન કેસ તમારી મમ્મી કપડાં ધોતી વખતે ભૂલી ગઈ, શર્ટ ઉપર તમારા શર્ટ ઉપર હળદરનો ડાઘો પડ્યો હોય અને તમારી મમ્મી એને સાબુથી ધોતી હોય તો થોડા સમય પછી જોશે તો એ લાલ રંગનો બની જશે. જોયું છે? બરાબર? અથવા ઘરે ટ્રાય કરજો. બરાબર? કે કોઈ નકામો ટુકડો પડ્યો હોય એને હળદરના દ્રાવણની અંદર ડૂબડ દેવાના અથવા હળદરના ડાઘા પાડી દેવાના, પછી એને સાબુ વડે ઘસવાનો પ્રયત્ન કરજો. તો સાબુનું દ્રાવણ જેવું એને હળશે તરત જ એ લાલ રંગનો બની જશે. કોઈ ચમત્કાર નથી. બરાબર? કોઈ ક્રિયા કરી નથી, કોઈ જાદુ નથી. પણ આ એક એસિડ છે કે બેઝ છે એ શીખવા માટેનો પ્રયોગ છે અને એના ગુણધર્મના કારણે એ ડાઘો પીળા કલરનો હતો એ લાલ રંગમાં પરિવર્તિત થઈ જાય છે. એના પછી આપણે જોઈએ કે હળદરપત્ર, લિટમસ પત્ર અને જાસૂદના ફૂલના ત્રણેય ઉપર દ્રાવણ ઉપર અસર. ત્રણેયને અલગ અલગ ઉપર નાખીએ તો કોઈ અસર થાય છે? તો એ આપણે અહીંયા પુસ્તક પણ તમારા પુસ્તકના પેજ નંબર 53 પર આપેલું છે. એની ઉપર આપણે જોઈએ કે આપણે પહેલા લિટમસ પત્ર ઉપર અસર જોઈ ગયા, હળદર પત્ર ઉપર અસર જોઈ ગયા, પણ હજી બાકી રહી છે
કે જાસૂદના ફૂલનો સૂચક તરીકે ઉપયોગ. જાસૂદના ફૂલની પાંદડીઓ પણ આવતી હોય છે. તો તમારે એના માટે એક કોષ્ટક અહીંયા આપેલું છે. શેમ્પૂ, લીંબુનો રસ, સોડા વોટર, ખાંડનું દ્રાવણ, મીઠાનું દ્રાવણ, એ બધા અલગ અલગ દ્રાવણ લેવાના છે. આપણે જોઈ ગયા કે જ્યારે અંદર ઘેરા રંગનું લાલ રંગનું દ્રાવણ એ જાસૂદના ફૂલનું સૂચક એ હોય છે, એ નાખી ત્યારે લાલ રંગનું બની જતું હોય છે. પણ થોડા સમય પછી તમે એને જોશો તો એની અંદર તમને અલગ અલગ રંગ જોવા મળશે. ફૂલની પાંદડી અંદર નાખશો, ઉગડશો ત્યારે તમને એ લાલ રંગ હશે એ કોઈ મેજેન્ટા, લીલો રંગ અથવા લાલ રંગમાં પરિવર્તિત થશે. એના આધારે પણ તમે નક્કી કરી શકો છો કે આપણું દ્રાવણ એ એસિડ છે કે બેઝ છે. તો તમારે અહીંયા તમારા પુસ્તકના પેજ નંબર 53 ઉપર તમને અલગ અલગ દ્રાવણો આપેલા છે. એ અલગ અલગ દ્રાવણો વડે તમારે ત્રણેય સૂચકમાંથી જે સૂચક મળે, કારણ કે તમારો જે લિટમસ પત્ર છે એના વડે પણ તમે યુઝ કરશો તો પણ તમને ખબર પડી જશે. જાસૂદની પાંદડીઓ હશે તો પણ, અને હળદર પત્ર હશે તો તમારા વિજ્ઞાનના પુસ્તકની અંદર પેજ નંબર 53 ઉપર તમારે ત્રણેય સૂચકો મારફતે કયું દ્રાવણ છે એ ચકાસણી કરવાનું આપેલું છે કે લિટમસ પત્ર વડે, જાસૂદની પાંદડી વડે કે હળદર પત્ર વડે. તમારા ઘરની અંદર જે પણ અથવા તમને મળી રહેતા જે પણ સૂચકો હોય એના મારફતે તમારે ચકાસણી કરવાની છે. એના પછીની વાત છે કે એસિડ વર્ષા. નામ તો તમે બધાએ સાંભળ્યું હશે. એસિડ વર્ષાથી ગંભીર અસરો કઈ કઈ છે, હાનિકારક અસરો કઈ કઈ છે એ પણ તમે સાંભળ્યું હશે. તો એસિડ વર્ષા છે શું? તો વરસાદમાં વધુ માત્રામાં એસિડ ભળી જાય અને એ પાણી જમીન પર પડે એને એસિડ વર્ષા કહે છે. એની અંદર વરસાદમાં કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ આ ત્રણેય વાયુઓ એ હવાના પ્રદૂષકોમાંથી મુક્ત થાય છે અને એ વાયુઓ સાથે ભળીને કાર્બનિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બનાવે છે. તો આ એસિડ વર્ષા એ બહુમાળી ઇમારતો, ઐતિહાસિક સ્મારકો, વનસ્પતિઓ, પ્રાણીઓ વગેરે પર પડે ત્યારે એને નુકસાન થતું હોય છે. એસિડ વર્ષાની વધુ માહિતી તમે ધોરણ 8 ની અંદર પણ અભ્યાસ કરશો. એના પછી છે તટસ્થીકરણ. તટસ્થ કોનું તટસ્થીકરણ કરવું? એસિડ અને બેઝ. જ્યારે એસિડિક દ્રાવણ એ બેઝિક દ્રાવણમાં ભળી જાય, સમાન માત્રામાં બંને દ્રાવણો લેવામાં આવે ત્યારે એ બંને દ્રાવણો એકબીજાની અસરનું તટસ્થીકરણ કરતા હોય છે. જે તટસ્થીકરણ થાય ત્યારે એમાંથી ઊર્જા પણ મુક્ત થતી હોય છે. જોઈએ આપણે કે એસિડ વત્તા બેઝ is equal to ક્ષાર વત્તા પાણી. એસિડ તથા બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તટસ્થીકરણ એટલે શું? એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. અને તટસ્થીકરણ થાય ત્યારે ક્ષાર અને પાણી બધું હશે જોડે જોડે ઉષ્મા પણ મુક્ત થતી હોય છે. એક આપણે રાસાયણિક પ્રક્રિયા મારફતે જોઈએ કે HCl હાઇડ્રોક્લોરિક એસિડ એ એસિડ, NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ એક એસિડ અને બેઝ એ બંને વચ્ચે આપણે પ્રક્રિયા કરશું ત્યારે Na અને Cl આ બે એકબીજા સાથે જોડાઈ જશે એટલે કે NaCl બનાવશે અને HO અને H
સોડિયમ ક્લોરાઇડ મીઠું અને H2 એ પાણી બનશે અને એની જોડે જોડે ઉષ્મા પણ મુક્ત થશે. એના પછી છે છેલ્લો ટોપિક રોજિંદા જીવનમાં તટસ્થીકરણ. કે આપણે રોજિંદા જીવનની અંદર પણ ઘણી વખતે આપણા શરીરની અંદર, જમીનની અંદર કે પાણીની અંદર એસિડિકનું પ્રમાણ વધતું હોય અથવા બેઝિકનું પ્રમાણ વધતું હોય તો એ બંને વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા કરતા હોઈએ છીએ. આપણા મનુષ્યની અંદર ઘણા લોકોને સાંભળ્યા છે કે આજે મને એસિડિટી થઈ ગઈ. તો એસિડિટી એટલે એનો મતલબ શું કે એના શરીરની અંદર, એના જઠરની અંદર એસિડનું પ્રમાણ વધી ગયું છે. એડવર્ટાઇઝ આવે છે આપણે ટીવીની અંદર જોતા હોઈએ છીએ, ઇનો ઓન એસિડિટી ગોળ. તો એ એસિડિટીને દૂર કરવા માટે પ્રતિ એસિડ પદાર્થ એ આપણા શરીરની અંદર દાખલ કરવો પડે છે. મિલ્ક ઓફ મેગ્નેશિયા એ પ્રતિ એસિડ પદાર્થ અને એ બંને સંતુલિત થઈ જાય ત્યારે આપણે એસિડિટીની અંદરથી છુટકારો મળતો હોય છે. તો જોઈએ પહેલો છે રોજિંદા જીવનમાં તટસ્થીકરણમાં અપચો. આપણે તો જોઈએ છે કે આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ HCl રહેલો હોય છે અને આપણે પ્રકરણ બેની અંદર પડી ગયા છે કે HCl એ ખોરાક પાચન ક્રિયાની અંદર મહત્વનો ભાગ ભજવે છે. પણ જ્યારે આ એસિડનું પ્રમાણ વધી જાય ત્યારે આપણને એસિડિટી થતી હોય છે અથવા આપણને પીડા થતી હોય છે. તો આ એસિડને અપચામાંથી મુક્ત કરવા માટે આપણે પ્રતિ એસિડ પદાર્થ આપણા શરીરની અંદર દાખલ કરવો પડે છે. મિલ્ક ઓફ મેગ્નેશિયા એ તમે આગળ પણ કહ્યું. એ મિલ્ક ઓફ મેગ્નેશિયા એ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ધરાવે છે અને વધુ પડતા એસિડની અસરનું એ તટસ્થીકરણ કરે છે. એના પછી વાત કરીએ કીડીનું ડંખું. તો જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે એ આપણી ચામડીમાં ફોર્મિક એસિડ દાખલ કરે છે અને એ એસિડની અસરને દૂર કરવા માટે આપણે બેકિંગ સોડા અથવા ક્લેમાઇન, બરાબર, ક્લેમાઇન એનું દ્રાવણને ચામડી પર ઘસવું જોઈએ જે ઝીંક કાર્બોનેટ ધરાવતું હોય છે અને એના કારણે આપણે સોજો કે અથવા બળતરા થતી હોય તો એમાંથી આપણને છુટકારો મળતો હોય છે. એના પછી છે જમીનની માવજત. કે આપણે અત્યારે જોઈએ છીએ કે મોટા મોટા ખેડૂતો રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે. પરિણામે આપણી જમીનની અંદર એસિડનું પ્રમાણ વધતું હોય છે. જો બેઝિક એસિડિક કે બેઝનું પ્રમાણ વધતું હોય તો છોડની ઊંચાઈ, એનો વિકાસ એ યોગ્ય પ્રમાણમાં થતો હોતો નથી. જ્યારે જમીન વધુ પડતી એસિડ હોય ત્યારે એની અંદર ક્વિકલાઇન અને બીજું છે સ્નેકરલાઇન. આ બે પદાર્થો જો એસિડનું પ્રમાણ વધુ હોય જમીનની અંદર તો આ બે પદાર્થો ઉમેરવા જોઈએ. અને જો બેઝનું પ્રમાણ વધુ હોય તો જૈવિક પદાર્થ ઉમેરવો જોઈએ. અને જ્યારે જમીનનું તટસ્થીકરણ થઈ જાય ત્યારે યોગ્ય માત્રામાં સારા એવા પ્રમાણમાં પાક ઉત્પન્ન થતો જોવા આપણને મળે છે. એના પછી છે ફેક્ટરી વેસ્ટ. કારખાનામાંથી નીકળતો કચરો. આપણે જોઈએ છે મોટા ભાગની ફેક્ટરીઓ એની અંદરથી પ્રવાહી કચરાને નિકાલ કરતા જોવા મળતા હોય છે અને પાણી એ મોટા ભાગે એસિડિક હોય છે. એને વહેતી નદીની અંદર અથવા કેનાલ મારફતે પાણી મારફતે એને વહેવડાવવામાં આવે છે. પરિણામે એવું એસિડિક પાણી જે નદી સાથે ભળે છે અથવા તળાવ સાથે ભળે છે ત્યારે એની અંદર રહેલી માછલીઓ કે જલીય વનસ્પતિઓ એનો નાશ થાય છે. તો જો આપણે એવા પાણીને તટસ્થીકરણ કરી નાખીએ, બેઝિક પદ્ધતિમાં એનું તટસ્થીકરણ કરી નાખીએ અને પછી વેળાઈએ તો એના કારણે આપણને ઘણું ઓછું નુકસાન થાય. તો આજે આપણે એક સારો પાઠ ભણી ગયા. આશા રાખું છું કે તમે સમજવામાં હું મદદરૂપ થયો હોઈશ. તમે બધા જ્યારે આપણે સ્કૂલમાં આવશો ત્યારે આપણે તમને લિટમસ પત્રમાં બતાવીશું. એના આધારે ગ્રાઉન્ડની અંદર બોલીને
એનો રંગ કેવી રીતે ચેન્જ થાય છે એ પણ બતાવીશું અને તમને મોબાઈલ એપ અને WhatsApp મારફતે પણ આની વર્કશીટ